શું વાવ થરાદના દિયોદંડી તાલુકા પંચાયત કોંગ્રેસ કબજે કરશે કે પછી ભારતીય જનતા પાર્ટી કબજે કરશે? કેમ કે ત્યાં રાજકીય ડ્રામો સર્જાઈ રહ્યો છે. કોંગ્રેસ પાસે બહુમતી છે અને આજે પ્રાંત અધિકારી એકાએક બીમાર પડી જાય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતમાં રાજકીય ડ્રામો છે તે થમવાનું નામ નથી લેતો. કેમ કે 25મી તારીખે જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની હતી તે સમયે પણ હાઈ વોલ્ટેજ ડ્રામો સર્જાય છે. પ્રાંત અધિકારી છે તે કાયદો વ્યવસ્થા જળવાઈ શકે તેવી સ્થિતિ નથી તેવો તે દાવો કરે છે અને એકાએક આ વરણીનો મામલો મોકૂફ કરે છે. અને તે સમયે પણ તેમના સાથે ઝપાઝપી થઈ હતી અને ગુનો પણ ટોળાના સામે તેમણે દાખલ કરાવ્યો હતો. અને આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે 27મી તારીખે તેવી જાહેરાત કરી હતી. જો કે આજે કોંગ્રેસના જે દિગ્ગજો ત્યાં પહોંચ્યા હતા તે સમયે પણ આ પ્રાંત અધિકારી બીમાર છે અને આવ્યાની તેઓ દાવો કરતા કોંગ્રેસના નેતા છે તે રોષે ભરાય છે. ગેનીબેન ઠાકોર પોતે પણ આક્રોશ વ્યક્ત કરે છે અને ગુલાબસિંહ રાજપૂત પણ. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. ત્રીજી વખત ચૂંટણીના જે અધિકારીઓ છે એણે ફેરફાર કર્યો. પહેલાં 25 તારીખ હતી, 25 તારીખે કોઈ પણ કારણ વગર ચૂંટણી મુલતવી રાખી. એના પછી આજ 27 તારીખ નક્કી કરેલી હતી. 27ને 11:30 વાગે કોઈ અધિકારી આવ્યા નહીં અને બાનું એવું કાઢવામાં આવ્યું કે ચૂંટણી અધિકારી જે નિમેલા હતા એમની તબિયત બગડી છે. ગઈકાલે જ્યારે કલેક્ટર ઓફિસમાં અમે ગયા ત્યારે પણ એ તંદુરસ્ત હતા અને અમારી સાથે જમ્યા છે. અને ફરી પાછું આજે એવું કહેવામાં આવ્યું કે અમે 3 વાગે ચૂંટણી કરાવશું અને 3 વાગ્યા સુધી અમારા સભ્યો બધા સભાખંડમાં હતા. એક પણ ચૂંટણી અધિકારી જે નિમણૂક કરેલી હતી એ 3 વાગ્યા સુધી કોઈ ચૂંટણી અહીં કરાવવા માટે આવ્યું નથી. એટલે લોકશાહીનું જે હનન થવું જોઈએ, લોકશાહીની જે હત્યા થવી જોઈએ એ આજે આ દિયોદર તાલુકા પંચાયતના સભ્યોની હેરાનગતિ કહો, આમ પ્રજાની હેરાનગતિ, વહીવટીતંત્ર એ બધાને ખૂબ હેરાન કરવા માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી અને એમના વહીવટીતંત્રએ કર્યો છે. ત્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિને અન્યાય થાય ત્યારે એના નિયમો પ્રમાણે, બંધારણ પ્રમાણે એ કલેક્ટર પાસે કે પ્રાંત અધિકારી પાસે ન્યાય માગવા માટે જતા હોય. જ્યાં રક્ષક ભક્ષક બને તો એની કોઈ જગ્યા રહેતી નથી. અહીંયા અમારી એક બેન જે ડિલિવરી પ્રસંગમાં આજે એની ગાયનેક ડૉક્ટરે તારીખ આપેલી હતી, મેડિકલ સ્ટાફ સાથે લગભગ 11 વાગ્યાથી કરીને અત્યારે 5 વાગ્યા સુધી બેન એ અહીં સભાખંડમાં રહી. એના ઉપર પણ દયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે એમના વહીવટીતંત્રને દયા ન આવી અને કોઈ પણ કારણ વગર ત્યાં બનાસ મેડિકલમાં દાખલ થઈ અને ચૂંટણી આજે મુલતવી રાખવામાં ફરી આવી છે. ટીડીઓ મારફત અહીંયા હાલ જાહેરાત કરી કે વહીવટીતંત્ર તરફથી અમને કોઈ સૂચના આપવામાં આવી નથી અને હવે જ્યારે અમને વહીવટીતંત્ર સૂચના આપશે ત્યારે અમે સભ્યોને જાણ કરશું. એકદમ આખું વહીવટીતંત્ર એના નિયમોનું સળેઆમ એ ધજ્યું ઉડી રહી છે કે કયા કારણોસર નથી આવ્યા, કેમ નથી આવ્યા એનું પ્રોસિડિંગ લખાવવું જોઈએ. અહીંયા જે અધિકારી હાજર હોય એને જાણ કરવી જોઈએ, પણ એ પૈકીનું પણ કશું કર્યું નથી. એટલે હું માનું છું ત્યાં સુધી હવે આ સરકારની અંદર વહીવટીતંત્ર જેવું કાંઈ રહ્યું નથી. ત્યાં સરમુખતારશાહી તરફ આખો દેશ એ ધકેલાઈ રહ્યો છે. પણ અમે આપના મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે તમે અમારા ઉપર 307 અમારા કાર્યકર ઉપર દાખલ કરો. તમે જે કલમો લગાવી હોય લગાવો, જેટલો અત્યાચાર અમારા ઉપર ગુજારવો હોય એટલો બધો વહીવટી રીતે બધો ગુજારો. પણ અમારા સભ્યો મક્કમ છે, કોંગ્રેસના કાર્યકરો મક્કમ છે. જ્યારે એ તારીખ આપશે ત્યારે પણ આ તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે વહીવટીતંત્ર કે સરકાર આપશે ત્યારે પણ મક્કમતાથી અમે આ ચૂંટણીમાં ભાગ લઈને અમારા સભ્યો જે લોકોએ જે ચુકાદો આપ્યો એ પૈકીમાં પ્રમુખ ઉપપ્રમુખ બનશે. અને જે અમારા કાર્યકરો ઉપર ખોટી 307 દાખલ કરવામાં આવી છે કે ઘણા 2-3 આરોપીના તો એવા નામ લખવામાં આવ્યા છે કે જે હાજર જ નહોતા. એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કે એમના નેતાઓએ જે નામ આપ્યા એ વહીવટીતંત્ર પોલીસે એફઆઈઆરમાં નામ લખી દીધા છે. એટલે પોલીસને વહીવટીતંત્ર જે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એમની છે. જે તપાસના અંતે જે સાચો ન્યાય કરીને વાસ્તવિકતા હોય એના ઉપર પોલીસ એ તપાસ કરે અને ફરી પણ આ બાબતમાં પ્રાંત અધિકારી કે ચૂંટણી અધિકારીએ જેણે ખોટું કર્યું છે
એને ન્યાયતંત્ર સુધી ખસેડી લઈ દઈશું અને એ તારીખ નક્કી નહીં કરે તો હાઈકોર્ટમાં જઈને પણ તારીખ નક્કી કરાવીને ચૂંટણી કરીશું. અહીંયા જે મીડિયાના લોકોએ પણ અમને સહકાર આપ્યો અને બીજું વહીવટીતંત્રએ પણ ક્યાંક ને ક્યાંક નીચેના વહીવટીતંત્રએ અમને સાથ સહકાર આપ્યો, વ્યવસ્થાઓ કરાવી નાના મોટી, એ બદલ પણ એમનો આભાર. અને લોકશાહી સામે ટકાવી રાખવા માટે કરીને ચોથી જાગીરી તરીકે જે મીડિયાની ભૂમિકા હોય, વહીવટીતંત્રની હોય, કાયદો વ્યવસ્થાની હોય, એ દરેક ડિપાર્ટમેન્ટ કે દરેક જે ક્ષેત્ર છે જેની જવાબદારી એ પૂરેપૂરી જવાબદારી સંભાળે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું. અહીંનો કલેક્ટર હોય, અહીંના પ્રાંત અધિકારી હોય, એમને ખરેખર પ્રજાનો પગાર લેવાનું બંધ કરવું જોઈએ. એમને રાજીનામા આપીને ભાજપનો ખેસ પહેરી દેવો જોઈએ અને 2 સભ્યો ઘટે છે ને તો એક ખુરશી ઉપર કલેક્ટરને બેસી જવું જોઈએ ને એક ખુરશી ઉપર પ્રાંતને બેસી જવું જોઈએ અને એમને ચૂંટણી જાહેર કરી ઘોષિત કરી દેવી જોઈએ કે અમે બંને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ડેલિગેટ છે અને પ્રમુખને ઉપપ્રમુખ અમે આ ભાજપના બનાવવા છે. એટલું જ આ વહીવટીતંત્રએ બાકી રાખ્યું છે. શું કહેશો, ચૂંટણી અધિકારી જે જગ્યાએ સારવાર લઈ રહ્યા છે તે જગ્યાએ મીડિયાને રોકવાનો પ્રયાસ કર્યો છે? એમને કશું થયું જ નથી એટલે રોકવા માટેનો પ્રયત્ન હોય. અહીંયા પ્રાઇવેટ ડોક્ટર પાસે કે ગમે એના પાસે તપાસ કરાવો કે એમનો બીપી લો કે થવાનું હોય કે કોઈ હોય તો જે દિવસે ઘટના બની હોય 3 દિવસ પછી થોડું થાય અને એમને કદાચ એવી કોઈ તકલીફ હોય તો એમને 10 વાગે જાણ કરી દેવી જોઈએ. અને ચૂંટણીનો ઉપલો જે અધિકારી હોય, કલેક્ટર હોય કે જે એમની ઓથોરિટી હોય એ બીજા અધિકારીની નિમણૂક કરવી જોઈએ. પણ એ બનાસ મેડિકલ જે કાંઈ કોલેજ હોય કે બનાસ મેડિકલ જે હોસ્પિટલ હોય એ લોકોની સારવાર કરવા માટે નથી, ખોટા સર્ટી આપવા માટે અને આ ચૂંટણીઓ બંધ કરવા માટે એ જે એમની જે મેડિકલ સુવિધાઓ કે જે સરકારના ઓથે જે કરેલી છે એ માત્ર ને માત્ર સત્તાનો દુરુપયોગ કરી અને આવા ખોટા સર્ટિફિકેટ લેવા માટે અને આવા લોકોને ત્યાં સંગરવા માટે કરીને એ મેડિકલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ જે પ્રકારે દિયોદર તાલુકા પંચાયત છે તેમાં ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે, જ્યારે કોંગ્રેસના 12 સભ્યો છે અને કોંગ્રેસ ત્યાં સત્તા મેળવવાની છે અને પ્રમુખ ઉપપ્રમુખની તે વરણી કરે તે એક સ્વાભાવિક છે, કેમ કે તેમના પાસે બહુમતી છે. જો કે તેમનો દાવો છે કે ભાજપના ઈશારે અધિકારીઓ છે તે અત્યારે નાટક કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર ષડયંત્ર કરી રહ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.